ઉદાહરણ 7 ભાવના, ભરત અને ભૂમેશ એક ભાગીદારી પેઢીના 2:1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમનું 31/3/2017 નું પાકું સરવૈયું આપેલું છે. પાકા સરવૈયાની વિગતો પછી તમને વધારાની માહિતી એટલે કે હવાલા સ્વરૂપ આપેલું છે કે ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ મિલકત અને દેવાનની પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. હવે જે ભાગીદારી પેઢી છે એનું પુનઃમૂલ્યાંકન થાય છે. તો પુનઃમૂલ્યાંકન કરતા આ પ્રમાણે માહિતી મળે છે. કઈ માહિતી મળે છે? તો સૌથી પહેલા આપેલું છે કે જમીનની કિંમત 7 લાખ ગણવાની છે. જમીનની કિંમત તમને પાકા સરવૈયામાં કેટલી આપેલી છે? જો મિલકત લેના બાજુ 5 લાખ, જ્યારે જમીનની કિંમત હવે 7 લાખ ગણવાની છે. તો અહીંયા 2 લાખ રૂપિયાનો વધારો દર્શાવે છે. તો એ 2 લાખ રૂપિયાની આપણે અસર દર્શાવવી પડશે. એના પછી મકાનની કિંમતમાં 1 લાખ રૂપિયાનો વધારો કરવાનો છે. યંત્રોની બજાર કિંમત 2,50,000 છે, જે ચોપડે લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દેવાદારો ઉપર 20% લેખે ગાળખાત અનામતની જોગવાઈ કરવાની છે. લેણદારોને 10,000 હવે ચૂકવાના રહેતા નથી અને મળવાની બાકી આવક અને ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરવાની છે. આટલી માહિતી છે. તો આ જે વધારાની માહિતી આપેલી છે એ વધારાની માહિતીની નોંધ આપણે પુનઃમૂલ્યાંકન ખાતે કરવાની છે. તો એના માટે આપણે આમનોંધો લખવાની છે. તો આમનોંધો કેવી રીતે તૈયાર કરશું? તો આમનોંધનો જે નિયમ આપણે યાદ રાખવાનો છે કે જો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરશું અને જો નુકસાન કે ખોટ જશે તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે ઉધાર કરવાનું છે. એ નિયમ મુજબ આ બધાની આપણે આમનોંધ કરવાની છે. હવે તમને પ્રશ્ન એ થશે કે ક્યારે કઈ માહિતી સીધી લખવી અને કઈ માહિતી બાદ કરીને લખવી? તો આપણે સૌથી પહેલા જે હવાલાઓ આપેલા છે એ આપણે જોઈ લઈએ. જમીનની કિંમત 7 લાખ ગણવી. જમીનની કિંમત 7 લાખ રૂપિયા ગણવાની છે. જમીન તમને પાકા સરવૈયામાં કેટલી રકમ આપેલી છે? તો મિલકત લેવા બાજુ 5 લાખ આપેલી છે. બરોબર? તો જ્યારે તમને કિંમત આપેલી જ હોય પહેલાથી, શબ્દ એવો વાપરવામાં આવ્યો હોય કે કિંમત ગણવી, આ કિંમત રાખવી, બરોબર? ત્યારે તો જ્યારે તમને કિંમત ગણવી કે કિંમત રાખવી એવો શબ્દ આપવામાં આવેલો હોય તો જે રકમ આપેલી છે તમને હવાલામાં એ રકમ તમારે પાકા સરવૈયાની રકમમાંથી બાદ કરવાની છે. તો હવાલાની અંદર કઈ રકમ આપેલી છે? તો તમને આપેલું છે કે 7 લાખ રૂપિયા ગણવાની છે. તો કિંમત 7 લાખ રૂપિયા ગણવાની છે. તો એ આપણે પાકા સરવૈયાની કિંમતમાંથી બાદ કરવાની છે. કેટલી રકમ આવશે? તો 7 લાખમાંથી 5 લાખ બાદ કરો, 2 લાખ રૂપિયા. તો આ 2 લાખ રૂપિયા વધારો છે કે ઘટાડો છે? તો પહેલાની કિંમત 5 લાખ, અત્યારની કિંમત 7 લાખ, એનો મતલબ 2 લાખ રૂપિયાનો વધારો છે. જો મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણે ફાયદો થાય, અને ફાયદો થાય તો એ આપણે ક્યાં લખવાની? પુનઃમૂલ્યાંકન ખાતે જમા કે ઉધાર? ફાયદો થાય એટલે જમા. તો જે તે મિલકત ખાતે, જમીન ખાતે, ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે કેટલી રકમ? તો જેટલી રકમનો વધારો થયો છે એ રકમ 2 લાખ રૂપિયાનો વધારો થયો છે તો 2 લાખ રૂપિયા આપણે દર્શાવવાના છે. પછી બાજે. બાજે એટલે જે વ્યવહાર છે એ વ્યવહારની ટૂંકી વિગત. તો અહીંયા પુનઃમૂલ્યાંકનના કારણે આપણે જમીનની કિંમતમાં વધારો થયો છે. તો નોંધમાં આપણે શું લખશું કે પુનઃમૂલ્યાંકનના કારણે જમીનમાં થયેલ વધારાની કિંમત નોંધી તેના. લખતા હો. સૌથી પહેલા જમીન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તારીખો આપણે આપેલી નથી, આપણે માત્ર તારીખની જગ્યાએ ક્રમ લખવાના છે. જેની આપણે પુનઃમૂલ્યાંકનની એન્ટ્રી કરીએ છીએ એ બધાને આપણે ક્રમ મૂકી દઈશું. જમીનની કિંમતમાં પુનઃમૂલ્યાંકનના કારણે થયેલ વધારો નોંધ્યો તેના.
કિંમતની અંદર જે વધારો થયો છે એની આપણે નોંધ કરીશું આ વ્યવહારની અંદર. હવે જો પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? જમા થયું છે, તો આપણે જે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે એની અંદર જમા બાજુ એન્ટ્રી કરવાની. જમીન ખાતે 2 લાખ રૂપિયા. એટલે સાથે સાથે આપણે પુનઃમૂલ્યાંકનની જે એન્ટ્રીઓ છે એ પણ જોતા આવીએ, કારણ કે તમને પ્રવેશ કે નિવૃત્તિની અંદર આમનો તો નથી પૂછાતી, તમારે સીધા એન્ટ્રીઓ પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર કરવાની હોય છે. એટલે હવાલા ઉપરથી જો તમને સીધી એન્ટ્રી કરવાની કહેવામાં આવે તો આવી રીતે થાય કે જ્યારે જમીનની કિંમતમાં વધારો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન ખાતે જેટલો વધારો કર્યો છે એ વધારો, અને આમ નોંધ લખવાની હોય તો જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. એના પછી બીજો હવાલો. બીજા હવાલામાં કહેવામાં આવ્યું છે કે મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. અહીંયા તમને કેટલો વધારો કરવો કે ઘટાડો કરવો સીધો આપેલું છે. અમુક રકમનો વધારો કરવો તમને એવી રીતનું આપેલું છે. તો અહીંયા વધારો કરવો છે તો જેટલી રકમનો વધારો કરવાનો છે એ રકમ આપણે વધારી નાખીએ. તો મકાનની કિંમતમાં વધારો થશે તો આપણે ફાયદો થશે, અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવાના. તો મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. રકમ 1 લાખ રૂપિયા. હવે અહીંયા પણ આપણે ફાયદો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા. અને બાજેમાં શું લખશું? તો મકાનની કિંમતમાં પુનઃમૂલ્યાંકનના લીધે થયેલ વધારો નોંધ્યો તેના. બાજે આપણે ફરજિયાત લખવાની જ છે. જો બાજે નહીં લખો તો પરીક્ષાની અંદર માર્ક્સ કપાઈ જતા હોય છે, એટલે બાજે લખવાનું આપણે ભૂલવાનું નથી. તો બાજે લખી નાખશું. હવે આની પુનઃમૂલ્યાંકનમાં અસર શું આવે? તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ અસર આવશે, કારણ કે આપણે ફાયદો થાય છે. તો મકાન ખાતે અને રકમના ખાનામાં 1 લાખ. એના પછી ત્રીજા નંબરનો હવાલો. ત્રીજા નંબરના હવાલામાં કહેવામાં આવ્યું છે કે યંત્રોની બજાર કિંમત 2,50,000 છે, જે ચોપડે લાવવાનું નક્કી કર્યું છે. યંત્રોની બજાર કિંમત તમને આપેલી છે, તો જ્યારે બજાર કિંમત આપેલી હોય, બરોબર, તો અહીંયા આપણે બજાર કિંમત આપેલી છે. તો બજાર કિંમત આપેલી હોય ત્યારે આપણે અહીંયા કઈ રકમની નોંધ કરવાની? તો અહીંયા બજાર કિંમત આપેલી છે 2,50,000, જ્યારે પાકા સરવૈયાની કિંમત આપેલી છે 4 લાખ રૂપિયા. તો આપણા પાસે ચોપડે કિંમત કેટલી છે? 4 લાખ રૂપિયા, એટલે કે 4 લાખના યંત્રો છે. પણ જો આપણે બજાર કિંમત જોવા ગયા તો એ રકમ કેટલી બતાવે છે? 2,50,000. મતલબ 4 લાખની તુલનાએ આપણે જો એ યંત્રો વેચવા જશું તો આપણે કેટલા મળવાના છે? 2,50,000. એટલે આપણે નુકસાન કેટલાનું થાય છે અહીંયા? 1,50,000. તો 1,50,000 નું જે નુકસાન થાય છે, તો નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવાનું છે. તો ત્રીજી આમનો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, અને જે મિલકતમાં ઘટાડો થયો છે તે મિલકત ખાતે, એટલે કે અહીંયા યંત્ર ખાતે કેટલી રકમ? તો જેટલો ઘટાડો થયો છે એ રકમ નોંધવાની છે. 1,50,000. જ્યારે તમને એમ કહેવામાં આવે કે કિંમત ગણવી, બજાર કિંમત સુધી વધારવી કે ઘટાડવી, મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. લેણદારોને અમુક રકમ ચૂકવવાની, એ
કિંમત ગણવાની છે, બજાર કિંમત સુધી વધારવી કે સુધી ઘટાડવી, મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે કે લેણદારોને અમુક રકમ ચૂકવવાની છે. જ્યારે તમને હવાલાની અંદર આવા શબ્દો વાપરેલા હોય ત્યારે તમારે શું કરવાનું છે, તો એ રકમ પાકા સરવૈયાની રકમમાંથી હવાલાની રકમ બાદ કરી અને દર્શાવવી. યાદ રાખજો કે જ્યારે પણ પાકા સરવૈયાની અંદર કિંમત આપેલી હોય અને તમને હવાલામાં એમ કહેવામાં આવ્યું હોય કે કિંમત આટલી ગણવાની છે, કે 4 લાખ રૂપિયા ગણવાના છે કે 2 લાખ રૂપિયા ગણવાના છે, બરોબર, ત્યારે શું કરવાનું, ત્યારે પાકા સરવૈયાની રકમમાંથી હવાલાની રકમ બાદ કરીને ગણવાની છે. પાકા સરવૈયાની રકમમાંથી હવાલાની રકમ બાદ કરીને. જો આની અંદર ત્રીજા હવાલામાં તમને કહેવામાં આવ્યું છે કે યંત્રોની બજાર કિંમત 2,50,000 છે, એટલે કે બજાર કિંમત તમને આપેલી છે. તો જ્યારે બજાર કિંમત આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું છે, તો પાકા સરવૈયાની અંદર હવાલાની રકમ બાદ કરી દેવાની. તો પાકા સરવૈયાની રકમ છે 4 લાખ રૂપિયા અને હવાલાની રકમ આપેલી છે 2,50,000, એ આપણે બાદ કરી અને પછી જે રકમ આવી એ લખી. એના પછી હવાલો તો આપણે લખવાનો જ છે, બાજે જે હોય એ લખી નાખવાની. અને એની બીજી અસર, તો હવે અહીંયા મિલકતની કિંમતમાં ઘટાડો થયો છે. મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય તો આપણે શું કરશું, ઉધાર બાજુ, યંત્ર ખાતે ઉધાર બાજુ લખી નાખો. મૂલ્યાંકન ખાતામાં 1,50,000. ચલો એના પછી દેવાદારો ઉપર 20% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો ઉપર ગાલખાત અનામતની જોગવાઈ કરવાની હોય તો આપણે દેવાદારો કેટલા છે, દેવાદારો આપેલા 1 લાખ આપેલા છે, 1 લાખ અને એના 20% કરવાના છે. તો 1 લાખના 20% કેટલા આવશે, 20,000. 20,000 આપણે દેવાદારોની એન્ટ્રી કરવાની છે. દેવાદારો ઉપર 20% લેખે ગાલખાત અનામતની જોગવાઈ. તો ગાલખાત અનામતના કારણે નફો ઓછો થઈ જશે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાત અનામત, દેવાદારો અનામત છે, ગાલખાત અનામત છે, ગાલખાત અનામત છે, રકમ 20,000. બાજે ગાલખાત અનામતની 20% લેખે જોગવાઈ કરી તેના. બાજેમાં શું લખશું, ગાલખાત અનામતની 20% લેખે જોગવાઈ કરી તેના. હવે ગાલખાત અનામતના કારણે આપણને એટલો નફો ઓછો મળવાનો છે. નફો ઓછો મળે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ, ઉધાર બાજુ. ઉધાર બાજુ લખી નાખો ગાલખાત અનામત ખાતે રકમ 20,000. પાંચમો હવાલો, લેણદારોને ₹10,000 હવે ચૂકવવાના રહેતા નથી. એટલે કે લેણદારોને રકમ આપણે ચૂકવવાની નથી. તો જ્યારે લેણદારોને રકમ ચૂકવવાની ન હોય અથવા થી વધારો અથવા થી ઘટાડો, જ્યારે તમને આવા શબ્દો દેખાય, વધારો કરવાનો છે, લેણદારોને રકમ ચૂકવવાની નથી, થી વધારો અથવા થી ઘટાડો, એટલે કોઈ રકમ આપેલી હોય કે 10,000 થી વધારો, 20,000 થી ઘટાડો, બરોબર. જ્યારે એવા શબ્દો વાપરવામાં આવ્યા હોય ત્યારે આપણે હવાલાની રકમ થી જ નોંધ થશે. હવાલાની જે રકમ હશે એ જ રકમ આપણે આની અંદર નોંધી રાખીશું. જો આવી રીતના હોય તો પાકા સરવૈયાની અને હવાલાની જે કિંમતો આપેલી હોય એની બાદબાકી કરવાની છે, અને જો આવી રીતે કોઈ માહિતી આપેલી હોય તો એમાં આપણે શું કરવાનું છે, હવાલાની જે રકમ છે એ જ રકમ એની અંદર નોંધી નાખવાની છે.
તો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે લેણદારોની રકમ ચૂકવવાની નથી. તો જે રકમ લેણદારોની ચૂકવવાની ન હોય એ રકમ જ આપણે નોંધી નાખવાની છે. હવે લેણદારોની રકમ ચૂકવવાની ન હોય તો શું થશે? ફાયદો થશે કે નુકસાન થશે? લેણદાર એટલે આપણા ઉપર રકમ માંગવાવાળા, બરોબર? હવે જો માંગવાવાળા રકમ ઓછા થઈ જશે એટલે આપણે ઓછા રૂપિયા ભરવા પડશે, અને ઓછા રૂપિયા ભરવા પડે તો આપણે ફાયદો થાય. તો ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા. એટલે લેણદાર ખાતે ઉધાર, લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. રકમ કેટલી આવશે? તો જેટલી રકમ નથી ચૂકવવાની એ જ, એટલે કે હવાલાની અંદર જે રકમ છે એ જ આપણે નોંધવાની રહેશે. જે હવાલાની અંદર નોંધવાની છે, બરોબર, રકમ. આ બંને વસ્તુ યાદ રાખજો. મળવાની બાકી આવક 5000 અને ચૂકવવાના બાકી ખર્ચ 3000. બાજે લખી નાખો. બાજે લેણદારની રકમ હવે ચૂકવવાની નથી તેના. લેણદારની રકમ હવે ચૂકવવાની નથી. લેણદારો એ આપણા માટે લાભ થાય છે, લાભ થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લેણદાર ખાતે 10,000. છઠ્ઠો હવાલો મળવાની બાકી આવક. હવે મળવાની બાકી આવક એટલે આપણે આવક મળશે, અને આવક મળશે એટલે આપણે ફાયદો થશે કે નુકસાન થશે? ફાયદો થશે. અને જો ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. એટલે મળવાની બાકી આવક ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર કે પુનઃમૂલ્યાંકન ખાતે ચલો. કેટલી રકમ આપેલી છે? 5000. એટલે 5000 રૂપિયાની નોંધ કરો. બાજે લખો. બાજે લખો. ચોપડે નહીં નોંધેલ, ચોપડે નહીં નોંધેલ મળવાની બાકી આવકની, મળવાની બાકી આવકની નોંધ કરી લેના. ચોપડે નહીં નોંધેલ મળવાની બાકી આવકની નોંધ કરી લેના. મળવાની બાકી આવક આપણા માટે લાભ છે, ફાયદો થતો હોવાથી જમા બાજુ લખી દો. મળવાની બાકી આવક આપણે 5000 રૂપિયા. છઠ્ઠા હવાલામાં જ બીજો હવાલો છે કે ચૂકવવાના બાકી ખર્ચા 3000 છે. ચૂકવવાના બાકી ખર્ચા એટલે આપણે રકમ ચૂકવવાની છે, અને રકમ ચૂકવીએ એટલે લાભ આપણો ઓછો થઈ જાય, ફાયદો ઓછો થાય. અને જો ફાયદો ઓછો થતો હોય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવાનું. તો 7મી આમનો લખો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. રકમ 3000. જો તમારો પેજ પૂરો થઈ જતો હોય તો તમારે જેટલો પેજ પૂરો થયો છે સરવાળો કરવાનો, અને અહીંયા લખવાનું કે સરવાળો આગળ લઈ ગયા. બરોબર? સરવાળો આગળ લઈ ગયા, અને પછી બીજા પેજની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા ઉપર લખી દેવાનું સરવાળો આગળ લાવ્યા. ચલો 7મો પુનઃમૂલ્યાંકન ખાતે
ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કર્યું કારણ કે આપણો લાભ ઓછો થઈ રહ્યો છે, ફાયદો ઓછો થાય છે. જો ફાયદો ઓછો થતો હોય તો આપણે પાછળ ક્યાં બતાવવાની હોય? પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3000 બાજેમાં લખી નાખો. ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી દેના. ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી દેના. હવે હવાલાઓ પૂરા થઈ ગયા. હવાલાઓ પૂરા થઈ ગયા એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દેવાનું. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જેવી રીતે આપણે નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું બંધ કરતા હતા તેમ એવી જ રીતે જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુ જોઈ લો. કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? જમા બાજુનો. તો જમા બાજુનો સરવાળો કરો. 3,15,000. ચાલો તો 3,15,000 ને બીજી બાજુમાંથી માઈનસ કરો. 1,42,000. હવે આ જે 1,42,000 જમા બાજુનો સરવાળો વધારે આવ્યો છે તો જમા બાજુનો સરવાળો વધારે આવ્યો ઉધારમાંથી બાદ કર્યો એટલે રકમ આપણે મળી છે 1,42,000 એ કહેવાશે નફો. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. બરોબર. અને એ નફાનું શું કરવાનું છે? તો એ નફો લઈ જવાનો છે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. ક્યાં લઈ જવાનો? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. તો અત્યારે આપણે ક્યાં લઈ જવાનો છે? તો તમને પાકા સરવૈયાની અંદર કયું ખાતું આપેલું છે? પાકા સરવૈયાની અંદર મૂડી ખાતા કે ચાલુ ખાતા? માત્ર પાકા સરવૈયાની અંદર મૂડી ખાતા આપેલા છે. બરોબર. મૂડી ખાતાની બાકીઓ આપેલી છે તો એનો મતલબ આ જે નફો છે એ આપણે મૂડી ખાતે લઈ જવાનો છે. તો નફો ભાગીદારોના મૂડી ખાતે. ત્રણેય ભાગીદારોના નામ ભાવના, ભરત અને ઉમેશ. હવે આ ત્રણેય ભાગીદારો વચ્ચે જે નફા કે નુકસાનની વહેંચણી થશે એ કેવી રીતે થશે? તો યાદ રાખજો કે જ્યારે પણ પુનઃમૂલ્યાંકન થયું હોય ત્યારે નફો અથવા નુકસાન જેને કોર્ટ પર કહીએ છીએ એની જે વહેંચણી છે એ હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ઘણી વખત તમને આપેલું હશે નવું પ્રમાણ પણ. તો આપણે કરવાનું શું છે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. એટલે કે 1,42,000 છે આ ત્રણ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. જૂનું પ્રમાણ એનું શું છે? 2:1:1. શું આપેલું છે? 2:1:1. બરોબર. 2:1:1 આપેલું છે. તો હવે 2:1:1 ના પ્રમાણમાં વહેંચી દો. 1,42,000 ગુણ્યા 2 ભાગ્યા 4 71 35,500 હવે છેલ્લે જે તમને આ નફો મળ્યો છે એ નફાની પણ તમારે આમનોંધ કરવી પડશે. એટલે કે એક આમનોંધ એની આવશે છે. બરોબર. તો 8મા નંબરની આમનોંધ. હવે નફો છે એ આપણે કઈ બાજુ લખ્યો છે પુનઃમૂલ્યાંકન ખાતામાં? ઉધાર બાજુ. તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવું પડશે? ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ત્રણેય ભાગીદારોનું નામ ભાવના, ભરત અને ઉમેશ. બરોબર. તો લખો ભાવનાના મૂડી ખાતે તે ભરતના મૂડી ખાતે અને તે ઉમેશના મૂડી ખાતે. ટોટલ રકમ 1,42,000. એમાં
ભાવનાના ખાતે છે 71,000, ભરતના ખાતે 35,500 અને ભૂમેશના ખાતે પણ 35,500 અને છેલ્લે એનો ટોટલ સરવાળો, કુલ સરવાળો ભૂલવાનો નહીં. આમનો લખો એટલે કુલ સરવાળો કરી દેવાનો. કુલ સરવાળો કેટલો છે? 6,30,000. 6,30,000 કુલ સરવાળો, કુલ સરવાળો દર્શાવી દેવાનો છે. છેલ્લે આની બાજે પુનઃમૂલ્યાંકનના કારણે થયેલ નફો ભાગીદારોના મૂડી ખાતે વહેંચ્યો તેના. ભાગીદારોના મૂડી ખાતે વહેંચ્યો તેના. તો આ રીતે આપણે આમનો અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. પરીક્ષાની અંદર આ ચેપ્ટર માટે આમનો ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવાનું, ક્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવાનું, એ યાદ રાખવાનું છે. અને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જો તમને આમનો આવડતી હશે તો પુનઃમૂલ્યાંકન ખાતું પણ આવડી જશે.